આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રદેશના માંડવી ગામના મેઘજીભાઈ સુતારની પ્રસંગ વાર્તા સાંભળશું। કચ્છમાં માંડવી ગામના મેઘજીભાઈ સુતાર શ્રીજી મહારાજનો ખૂબ મહિમા સમજનારા ભક્ત હતા। માંડવીના સત્સંગીઓમાં તેઓ આગેવાન સત્સંગી હતા। કચ્છ પ્રદેશમાં વિચરણ દરમિયાન શ્રીજી મહારાજ જ્યારે માંડવી પધારતા ત્યારે તેમના ઘરે ઘણી વખત ઉતારો કરીને રહેતા। આ મેઘજીભાઈ સુતારના ઘરે શ્રીજી મહારાજે ઘણી લીલાઓ કરી છે। ભગવાન શ્રી હરિએ માંડવીમાં ખૈયા ખત્રીને સત્સંગી કર્યા, પરંતુ ખૈયા ખત્રીના ઘણા સાથી વેદાંતીઓ સત્સંગી નહોતા થયા। એક સમયે મહારાજ સન્મુખ ભક્તોની સભા ભરાઈને બેઠી હતી, ત્યાં આ બધા ખૈયા ખત્રીના સાથીદારો મહારાજ પ્રત્યે પૂજ્યભાવ રાખતા હોવા છતાં તેમના સ્વભાવ મુજબ શ્રી હરિની સામે ભરાયેલ સભામાં વાદ વિવાદ કરવા આવ્યા। તે સભામાં આવેલા વેદાંતીઓને મહારાજે કહ્યું, કાનિક પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે તેઓએ કહ્યું, બ્રહ્મનું રૂપ કહો, એટલે કે બ્રહ્મનું દર્શન કરાવો। તે શ્રીજી મહારાજે કહ્યું, બ્રહ્મ એક કે બે? ત્યારે વેદાંતીઓ કહે, બ્રહ્મ તો એક છે। તે શ્રીજી મહારાજ હસ્યા ને પોતાની છાતી ઉપર હાથ રાખીને કહ્યું કે એક છે તે આ બ્રહ્મ, બીજો બ્રહ્મ હોય તો તમને દેખાડીએ ને। ત્યારે વેદાંતીઓએ કહ્યું કે એમ તો બ્રહ્મ જોયું છે, એવું કેમ મનાય? એટલે કે આપ બ્રહ્મ છો તે કેમ અમારાથી માની શકાય? ત્યારે મહારાજે કહ્યું કે અમારા સાધુ સુરતમાં છે, તેના ભેળા 6 મહિના રહો તો તમારે જે કાની દેખવું હશે તે દેખાશે અને મનાશે। તે વેદાંતીઓ બોલ્યા કે કાની દેખ્યા વિના અગાઉથી કેમ તમારા સાધુઓ સાથે 6 મહિના સુધી રહેવાય? તે સમયે તે સૌ વેદાંતીઓને સંબોધીને મહારાજે એક ખૂબ જ હાસ્યાસ્પદ દ્રષ્ટાંત આપ્યું કે જુઓ વિદ્વાનો, એક વાણિયાના કુટુંબની છોકરીને નાનપણમાં જ પરણાવી દીધી હતી। યોગ્ય ઉંમર થતાં તેને સાસરાના ઘરે લઈ જવા માટે તેડવા આવ્યા। તે છોકરીને તેના કુટુંબીઓએ સાસરે જવાની વાત કરી, ત્યારે તે છોકરીએ સાસરાના ઘરે જવાની ના કહી। ત્યારે ઘરના લોકો તેને સાસરે જવા માટે સમજાવવા લાગ્યા। એટલે તે છોકરીએ કહ્યું કે મોરથી મને એક દીકરો આપે તો જ સાસરે જાઉં। આ સાંભળીને સૌ સભાજનો ખડખડાટ હસી પડ્યા। મહારાજે એમ કહીને વેદાંતીઓને પૂછ્યું, બોલો, આ છોકરીને મૂર્ખ કહેવી કે ડાહી કહેવી? તે વેદાંતીઓ બોલ્યા, એ તો મૂર્ખી જ કહેવાય ને। સસરાને ઘરે ગયા વિના કઈ દીકરો મળે ખરો? ત્યારે મહારાજે કહ્યું, તેવી જ રીતે તમારે અમારું વચન માનવું નથી અને બ્રહ્મ જોવું છે, એ કેમ બને? ત્યારે બધાય સભાજનો ખડખડાટ હસી પડ્યા અને પ્રશ્ન કરનારા વેદાંતીઓ તો સાવ છોભીલા થઈ ગયા। આ સભામાં મહારાજના વાગ્મીય સ્વરૂપના દર્શન થતાં મેઘજીભાઈ સુતાર તો સભામાં ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યા। વળી એક વખતે મહારાજ કચ્છના વિચરણ દરમિયાન રોહા ગામ તરફથી માંડવી પધારીને મેઘજીભાઈ સુતારના ઘરે ઉતર્યા। ત્યારે મેઘજીભાઈએ ઢોલિયો બિછાવ્યો ને મહારાજ ઢોલીએ વિરાજમાન થયા। તે સમયે થોડો વરસાદ પડતો હતો। મહારાજ પધાર્યા તેની ખબર થતાં ગામના ઘણા હરિભક્તો દર્શને આવ્યા અને મહારાજ સન્મુખ સર્વે ભક્તોની સભા થઈ। તે સમયે ભાયાત્માનંદ સ્વામીને ખબર પડતા સ્વામી શ્રી મેઘજીભાઈને ઘરે મહારાજના દર્શને આવી મહારાજને દંડવત કરવા લાગ્યા। ત્યારે મહારાજે હાથની સંજ્ઞા કરીને સ્વામીને રોક્યા
તે ભાયાત્માનંદ સ્વામી નીચે બેસવા ગયા ત્યારે મહારાજે સ્વામીને ઢોલીએ બેસવા કહ્યું. ત્યારે સ્વામીએ કહ્યું કે હું બહારથી આવું છું એટલે પગ ભીના છે, તેથી નીચે પૃથ્વી પર બેસું. ત્યારે મહારાજે કહ્યું, બધે પૃથ્વી જ છે ને? વેદ સ્તુતિમાં તો કહ્યું છે ને કે પૃથ્વી તો બધે જ સમાન રૂપે રહેલી છે. આ ઢોલીઓ, ઓસરી, તમારા પગ, સર્વે પૃથ્વી જ છે ને? એમ કહીને હાથ ઝાલીને સ્વામીને ઢોલીએ બેસાડ્યા. ત્યારે મેઘજી ભાઈના ઘરે મહારાજના દર્શને સત્સંગી હરિભક્ત કુબેરસંગ શેઠ આવ્યા. નિર્વાહ કાર્ય અર્થે કુબેરસંગ ભક્ત કોઈ એક ધર્મના સ્થાનમાં કામ કરવા માટે રહેતા હતા. તે કુબેરસંગે મહારાજની પૂજા કરી પ્રણામ કર્યા અને મહારાજને ચરણે એક નાળિયેર મૂક્યું. તે શ્રીજી મહારાજ તો બધુંની જાણતા જ હોય, તેમ છતાં ને તેમને પૂછ્યું, તમને ત્યાં તમારું કલ્યાણ થાય એવું કાની જણાય છે? ત્યારે કુબેરસંગ શેઠ તો સંતોના સંગથી તે કલ્યાણની રીતિ જાણતા હતા. તેમના હૈયામાં સત્સંગની ખુમારી હતી. એટલે શેઠે નિર્ભયતાથી કહ્યું કે મહારાજ, એમની ક્રિયાઓ જોતા તો કોઈ દી ત્યાં કલ્યાણ થાય એવું દેખાતું નથી. પણ હે મહારાજ, તમે અમને એવું સામર્થ્ય આપ્યું છે કે અમારા દર્શનથી તેમનું કાનિક સારું થશે. તે આવું સાંભળીને સભામાં બેઠેલા સર્વે નવાઈ પામ્યા. આમ સાવ નાની વાતથી મહારાજે સભાના ભક્તોને સત્સંગના મહિમાની મોટી વાત સરળતાથી સમજાવી દીધી. અને હાલ પણ માંડવી ગામના એ મેઘજી સુતારના પ્રસાદીના ઘરના ઓરડાઓ છે. આ પુનિત પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામીની વાતો માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.